આ તરફ દરિયાકાંઠાના જાફરાબાદમાં 3 સિંહો પહોંચ્યા. જાફરાબાદના ઘૂઘવાટા મારતા દરિયાકાંઠે આ 3 સિંહો પહોંચ્યા હતા. જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં સિંહોએ આંટા ફેરા કર્યા હતા. શિકારની શોધમાં જાફરાબાદના સામાકાંઠા સુધી આ 3 સિંહો પહોંચી ગયા હતા અને સિંહો દરિયાકાંઠા વિસ્તારમાં પહોંચતા જ સિંહને જોવા માટે ટોળા ઉમટી પડ્યા હતા. સિંહોની ખુલ્લેઆમ પજવણી કરવામાં આવી હતી અને સિંહો શિકારની પાછળ આંટા ફેરા કરતા હોવાના પણ સીસીટીવી સામે આવ્યા છે. શિકારની શોધમાં સિંહો જાફરાબાદના પાદરમાં પહોંચી ગયા હતા. ત્યારે શેત્રુંજી ડિવિઝન તળેનું જાફરાબાદ વનતંત્ર સિંહોની સુરક્ષામાં વધુ એકવાર વામણું પુરવાર થયું. સિંહોની પજવણી અને શિકારની શોધમાં આંટા ફેરા કરતા સિંહો પ્રત્યે વનતંત્રની ઉદાસીનતા જોવા મળી. 13 અને 14 ફેબ્રુઆરીની વહેલી સવારે સિંહોના આંટા ફેરા સીસીટીવીમાં વાયરલ થયા હતા. તો સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે સિંહ છે તે આંટા ફેરા મારતા જોઈ શકાય છે. સૌથી મહત્વની વસ્તુ એ છે કે સિંહો હવે દરિયા કિનારે પણ જોવા મળે છે. પહેલા તો સિંહો ગામની સીમ સુધી આવતા હતા, ક્યારેક ગામની ગલીઓમાં જોવા મળતા હતા, પરંતુ હવે સિંહ જે છે તે દરિયા કાંઠે જોવા મળ્યા છે. સ્પષ્ટ રીતે વિઝ્યુઅલ્સમાં જોઈ શકાય છે કે જે સિંહો છે તે દરિયા કાંઠે જોવા મળ્યા છે અને આ સિંહને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. જ્યારે અન્ય જે પશુઓ હતા તેમનો પણ ભય પામી ગયા હતા.